લાસ્ટ કાલના દિવસે આપણે શેની ચર્ચા કરી હતી? બાયો સાવર્ટના નિયમ. તો બાયો સાવર્ટનો નિયમ શું હતો તમને ખબર હોય કે દાખલા તરીકે આ રીતે કોઈ એક વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ હતું. વિદ્યુત પ્રવાહ આધારિત એની લંબાઈ ધારો કે dl જેટલી ખંડ લેતા હતા. અહીંયાથી dl ખંડ લઈએ તો અહીંયાથી આ સ્થાન સદિશે આવેલું કોઈ એક બિંદુ p લેતા. સપોઝ આની સાથે કેટલા એંગલ બનાવે છે? થીટા તમારો dl. આ આઈડિયલ એક પ્રવાહ વિદ્યુત પ્રવાહ આધારિત શું કહેતા હતા? ખંડ. એની દિશા કઈ લેવાની છે તમારે? વિદ્યુત પ્રવાહની દિશામાં લેવાની છે. તો અહીંયા p બિંદુએ આપણે શું કરતા હતા? અહીંયા p બિંદુ લીધેલું છે. ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે લખતા હતા? અહીંયાથી સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર dv બરાબર આપણે સૂત્ર શું હતું? μ0 ડિવાઇડ બાય શું હતું? 4 પાઈ idl ક્રોસ r ડિવાઇડ બાય તમારી પાસે શું હતું? rq. બરાબર ને? r એની દિશા કઈ હોય છે? ચુંબકીય ક્ષેત્રની. તો ચુંબકીય ક્ષેત્રની દિશા જુઓ. એક તો આઈડિયલ એટલે વિદ્યુત પ્રવાહ ખંડને લંબ અને પણ લંબ હશે, અને બીજું જ્યાં તમારો સ્થાનાંતર સદિશ છે એ સ્થાનાંતર સદિશને પણ કેવી હશે? લંબ હશે. બીજી એક વસ્તુ મેં તમને યાદ કરાવેલી હતી કે બને ત્યાં સુધી દિશા જો તમને ઉપરથી જ ખબર પડી જતી હોય ને તો તમે કયા નિયમનો ઉપયોગ કરો? જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરો. તમારો અંગૂઠો કયા દિશામાં રાખો? પ્રવાહની દિશામાં રાખો, અને આંગળીઓને જે દિશામાં વિખેરાય તે તમે શું કહે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા બરાબર. દાખલા તરીકે પ્રવાહ અહીંયા જાય છે તો હું મારો અંગૂઠો આ રીતે રાખીશ અને આંગળીઓ આંગળીઓ કઈ તરફ જશે? અંદર તરફ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય છે? અંદર તરફ હોય છે. ત્યાર પછી એનું આપણે અદિશ સ્વરૂપ લખેલું હતું. તો અદિશ સ્વરૂપ આ રીતે લખેલું હતું, અને જો ખાલી મૂલ્ય લેવામાં આવે તો μ0 ડિવાઇડ બાય 4 પાઈ idl r sin θ ડિવાઇડ બાય અહીંયા શું આવતું હતું? rq. એટલે r ને આ કટ થાય એટલે અહીંયા શું આવી જતા હતા? r2. એટલે આપણી પાસે આ હતું μ0 ડિવાઇડ બાય શું હતું? 4 પાઈ idl sin θ ડિવાઇડ બાય શું હતું? r2. હવે સમગ્ર તારને કારણે જોઈતું હોય તો આપણે કીધું હતું કે ભાઈ આ સૂત્રનું શું કરી દો? ઇન્ટિગ્રેશન કરી દો. તો તમને સમજી જાય છે આખા તારને કારણે અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ મળશે એ તમને મળી જાય છે. μ0 ને શું કીધું હતું? શૂન્ય અવકાશની પરમેબિલિટી. બરાબર ને? અને b શું હતું? તમારું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, જેનો એકમ કયો લેતા હતા? ટેસ્લા. ટેસ્લા લઈએ તો આનો એકમ કયો થતો હતો? અથવા તો આનો બીજો એકમ પણ લીધો હતો ન્યૂટન એમ્પિયર ઇન્ટુ મીટર. એની જગ્યાએ તમે શું લખતા હતા? ટેસ્લા. જો ટેસ્લા લે તો આનો એકમ કયો થતો હતો? μ0 નો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર એમ્પિયર ઇન્ટુ મીટર. તો મીટર મીટર કટ થાય. ટેસ્લા મીટર પર શું હતું? એમ્પિયર. એ μ0 નો એકમ હતો. આ ટોપિક એટલે બાયો સાવર્ટના આ નિયમની ચર્ચા કર્યા પછી આપણે અહીંયાથી જોઈએ તો આપણી પાસે બે થિયરીઓ રહી છે જે બાયો સાવર્ટના નિયમ પર આધારિત આપવામાં આવી છે. એની અંદર આપણા એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર આ કવર કરવામાં આવી છે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર ગાઢ પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. એટલે ઇનડાયરેક્ટલી રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. વર્તુળાકાર ગાળો એટલે શું બનાવતું હશે? રિંગ બનાવતું હશે. બીજી એક ટોપિકની વાત કરવામાં આવે ને તો એક અતિ જે તાર છે ને, લાંબા તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એ તમારું JEE અને નીટના સિલેબસમાં છે. પણ આપણા એનસીઈઆરટીમાં જો એ લોકો ખાલી અનંત લંબાઈનો તાર જ લીધેલો છે. એના ક્વેશ્ચન પણ ઘણા બધા પૂછાય છે. એટલે એવું હશે તેના માટે એક અલગથી રેગ્યુલર ની પરંતુ અલગથી એક વિડિયો બનાવી દઈશું. એટલે એની અંદર એ પોર્શન તમારો કવર થઈ જાય. જો કે હું એ ક્લિયર કહીશ કે જે તાર વાળા ક્વેશ્ચન છે જનરલી પૂછાતા જોવા મળે. રિંગ પણ એટલું જ અગત્યનું છે, પણ અતિ લાંબો તાર આપણામાં કવર કરવામાં આવે છે સિલેબસમાં એમ્પિયર સર્કિટલના નિયમ પર. બાયો સાવર્ટનો નિયમનો ઉપયોગ કરીને નથી સમજાવવામાં આવ્યો. તો પહેલા આપણે શું કરીએ? જે આપણી ટેક્સ્ટબુકની થિયરી છે એનસીઈઆરટી ની એને કવર કરીએ કે વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2020 માં આ ક્વેશ્ચન પૂછાયું. સોરી 2020 માં લેવાઈ હતી. માર્ચ 2020 ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો હતો. આનું જે ડેરિવેશન છે માર્ચ 2020 ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો જોવા મળ્યો. તો વિદ્યુત પ્રવાહ આધારિત રીત પર થિયરી તમે ખાસ જોજો. આ મેથેમેટિક્સ તમે સમજી લેજો. સપોઝ આ આપણી x અક્ષ લઈ લઈએ. આ તરફ તમારી કઈ અક્ષ હશે? y અક્ષ હશે. અને આ z અક્ષ આ તરફ હશે.
તમને આઈડિયા છે ZX આ તરફ હશે, પણ હું એને આ રીતે દર્શાવીશ, આ મારી ZX, અને આ શું થશે, અહીંયાથી મારું ઉગમ બિંદુ થશે. હવે જો આ ZX આમ હશે તો હું રિંગને આમ મૂકવાનો છું. રિંગ એટલે પેલું વર્તુળાકાર તમે જે એ કરો છો તે, એટલે રિંગને હું આમ મૂકવાનો છે, ખાસ સમજજો. આ રીતે મૂકાશે રિંગ, એ રીતે મૂકાશે. દાખલા તરીકે આ એક સમતલ છે, રિંગ આમ મૂકાશે અને રિંગનું જે કેન્દ્ર છે એ મારું ક્યાં આવી જશે, ઉગમ બિંદુ પર. ખબર પડી? રિંગનું કેન્દ્ર ક્યાં આવી જશે, ઉગમ બિંદુ પર. અને રિંગની અક્ષ એટલે આમ સીધી, સપોઝ આ રિંગ છે તો રિંગની અક્ષ આમ જતી હશે ને, તો રિંગ મારી કઈ અક્ષ પર, રિંગની અક્ષ ક્યાં આવશે, x અક્ષ પર આવી જશે ને. એટલે જો રિંગનું કેન્દ્ર ક્યાં રહેશે, ઉગમ બિંદુ પર રહેશે, અને રિંગની અક્ષ ક્યાં રહેશે, x અક્ષ પર રહેશે. એટલે હું રિંગને આમ મૂકું. હવે એવી રીત તો દોરી નહીં શકાય 3D માં, તો અહીંયાથી આપણે જેવી આપણે અનુકૂળ પડે, જેવી દોરી શકીએ છીએ તેવી રીંગને દોરવાનો પ્રયત્ન કરીએ. તો આ રીંગ થઈ જશે. અને ત્રિજ્યા હું r કન્સિડર કરી લઉં છું. અને ત્રિજ્યા મેં કેટલી કન્સિડર કરી લીધી, r કન્સિડર કરી. આમાંથી વિદ્યુત પ્રવાહ I પાસ થાય છે. સપોઝ મેં ધારી લીધો કે ભાઈ આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પાસ થાય છે, વર્તુળાકાર રિંગમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પાસ થાય છે. રિંગનું કેન્દ્ર ઉગમ બિંદુ પર સંપાત થાય છે, રિંગની અક્ષ ક્યાં સંપાત થાય છે, x અક્ષ પર સંપાત થાય છે. આકૃતિમાં પહેલા આ જે આકૃતિ તમે દર્શાવી છે, થિયરી લખો ત્યારે એનું વર્ણન જરૂરી છે શોર્ટમાં. તો તમે જુઓ આકૃતિમાં શું દર્શાવવામાં આવેલું છે, તો આકૃતિમાં r ત્રિજ્યાના એક વર્તુળાકાર પ્રવાહ ગાળાને જો મેં અહીંથી ડાયરેક્ટ લખી દીધું, પ્રવાહ ગાળા જે પ્રમાણે હું ટાઇટલ મૂકી દીધું, પ્રવાહ ગાળા એટલે ઓલરેડી પ્રવાહ ધરાવે છે, બરાબર ને. પ્રવાહ ગાળાને એવી રીતે મૂકવામાં આવ્યો છે, એવી રીતે x, જો આ કયા સમતલમાં મુકાશે, yz સમતલ થઈ જાય ને, આ તમારી x અક્ષ થઈ ગઈ, તો આ સમતલ તમારું કયું થઈ જાય, yz. એટલે અહીંથી લખી દે YZ સમતલમાં એવી રીતે મૂકવામાં આવ્યો છે કે એવી રીતે મૂકવામાં આવ્યો છે કે જેથી રિંગની અક્ષ અથવા ગાળાની અક્ષ ને લખી દઈએ, ગાળાની અક્ષ x અક્ષ પર અને ગાળાની અક્ષ કઈ અક્ષ પર રહે, x અક્ષ પર, અને કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે, અને કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે. આજે આપણી આકૃતિ હતી, એ આકૃતિનું શબ્દમાં વર્ણન કરી દીધું, થિયરી પાર્ટમાં બી જોવા જાય. હવે જો એક વસ્તુ છે, આ જે રિંગ છે, રિંગની અક્ષ પર હું દાખલા તરીકે અહીંયાથી x અંતરે લઈ લઉં છું, મારે કોઈ એક બિંદુ P છે જ્યાં મારે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી છે. રિંગની અક્ષ પર મેં શું કર્યું, અહીંયાથી કોઈ એક બિંદુ લઈ લીધું x અંતરે, જ્યાં મારે શું કરવું છે, ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી છે. તો અહીંયાથી લખી દે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ પર x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની શું કરવી છે, ગણતરી કરવી છે. એટલે જો અહીંયાથી ફરીથી મેં આકૃતિનું વર્ણન લઈ લીધું છે, એમ પણ તમને કહ્યું લાસ્ટ યર આ થિયરી પૂછાયેલી છે. એની ત્રિજ્યા કેટલી છે, r છે. એને કયા સમતલમાં, yz સમતલમાં મૂકવામાં આવે છે, કઈ રીતે મૂકેલું છે, તેની અક્ષ ક્યાં સંપાત થાય, x અક્ષ પર સંપાત થાય, કેન્દ્ર ક્યાં સંપાત થાય, ઉગમ બિંદુ પર સંપાત થાય. આટલી વસ્તુ ક્લિયર કરી દેવામાં આવી. તમારે ચુંબકીય ક્ષેત્રની ગણતરી ક્યાં કરવી છે, તો ઉગમ બિંદુ O થી એની અક્ષ પર x અંતરે આવેલા બિંદુ ક્યાં, P પાસે ગણતરી કરવી છે. હવે આપણે ગણતરી કરવા માટે કયા નિયમનો ઉપયોગ કરવો છે, બાયો-સાવર્ટનો. કારણ કે હમણાં આપણે એક જ નિયમ ભણેલા છે, બાયો-સાવર્ટનો. તો સીધી વસ્તુ છે, એ નિયમનો ઉપયોગ કરવો છે. જ્યારે તમે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરો ત્યારે તમારે નાના ખંડો પાડવા પડે dl લંબાઈના, કારણ કે સમગ્ર ગાળા માટે તમે એક સાથે ગણતરી નહીં કરી શકો. બાયો-સાવર્ટના વૈજ્ઞાનિકે કીધું હતું કે ભાઈ મારા નિયમનો ઉપયોગ કરવો હોય તો તમારે શું કરવું પડે, dl જેટલો સૂક્ષ્મ ખંડ લેવો પડે. તો હું અહીંયા એક dl જેટલો આ એક સૂક્ષ્મ ખંડ લઈ લઉં છું.
પ્રવાહ આ દિશામાં જાય છે તો એની દિશા આ હશે, બરાબર ને? પ્રવાહની, કારણ કે પ્રવાહ આ દિશામાં જશે, આમ ફરશે તો અહીંયાની દિશા કઈ હશે? આ તરફ હશે, આઈડિયલ. બીજો ખંડ હું મારી લેવો હોય તો હું આ તરફ લઈ શકું, એની દિશા આ તરફ હશે. એવા હું બહુ બધા ખંડો લઈ શકું, કારણ કે મારે તો બધા ખંડોને કારણે આવી રીતે શું કરવું પડશે? પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ગણવું પડશે અને એનો શું કરવો પડશે? સરવાળો કરવો પડે. દરેક ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું, એનો સરવાળો કરવો, અધરવાઇઝ સંકલન કરવું ઇનડાયરેક્ટલી, તો મને શું થશે? મળશે. હવે હું અહીંયાથી એનો ફોકસ કરીએ કે ભાઈ આઈડિયલ જે સૂક્ષ્મ ખંડ છે એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. તો દાખલા તરીકે હું પહેલા આ અંતર લઈ લઉં, તો આ અંતર ધારો કે r છે. આ અંતરને હું કેટલું ધારી લઉં છું? r ધારી લઉં છું. હવે અહીંયા એક વસ્તુ, તમે જ્યારે બાયો સાવર્ટનો નિયમનો ઉપયોગ કરો છો ત્યારે તમને ખબર છે dv તમારી પાસે આવું ઇક્વેશન છે, μ0 / 4 pi ideal cross r / r3, બરાબર ને? તમારું જે dv ની દિશા છે એ ક્લિયર છે કે ભાઈ આઈડિયલ ને લંબ છે, અને તમારા જે અહીં દિશા છે dv ની દિશા એ તમારા સ્થાનાંતર સદિશ r ને પણ કેવી છે? લંબ છે. અને બીજી વસ્તુ ધ્યાન રાખજો, આ બંને પણ આ કેસની અંદર જુઓ, આ તમારું કઈ દિશામાં છે? આઈડિયલ કઈ દિશામાં પડે છે? સ્પર્શકની દિશામાં, બરાબર ને? સ્પર્શકની દિશામાં છે. અને આ તમારું કઈ દિશા છે? ત્રિજ્યાની દિશા પકડાય છે. એટલે એ બંને પણ પરસ્પર કેવા થતા હશે? અહીંયાથી લંબ થતા હશે. બંને પરસ્પર કેવા થતા હશે? અહીંયાથી લંબ થતા હશે. એટલે એટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. હવે જો અહીંયાથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશાને જોવાના છે, તો દાખલા તરીકે તમે જમણા હાથનો ચુંબક આમ પકડો, તમારો જમણા હાથ, બરાબર ને? પ્રવાહ આમ જાય છે અને આંગળી આમ વીંટાળો તો ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? આમ ઉપર તરફ આવતું હશે. આ રીતે તમે જુઓ, દાખલા તરીકે અહીંયાથી આમ જોઈએ, પ્રવાહની દિશા આમ છે, આંગળી આમ વીંટાળો, પી બિંદુ પાસે આંગળીઓ બહાર નીકળશે તો તમારું ચુંબકીય ક્ષેત્ર આ તરફ હશે. તો દાખલા તરીકે dv મને આ દિશામાં મળે છે, dv મને આ તરફ મળે છે. ખાસ ધ્યાન આપજો આ થિયરીની અંદર. હવે હું આ રીતે અહીંયાથી xy એક્સિસ ડ્રો કરી, આ મારી એક અક્ષ, એટલે મેં આખી અહીંયા યામ પદ્ધતિનું ઉગમ બિંદુ કન્સિડર કર્યું. અહીંયા સુધી દરેક જણાને ખબર પડી છે, કોઈ પ્રોબ્લેમ નથી ને આ પાર્ટની અંદર? ચલો, એટલે dv મને આ મળી ગયું, આ બંનેને લંબ હશે, એ પણ મારું ક્લિયર છે. હવે જો અહીંયાથી હું થીટા ને લખવાનો પ્રયત્ન કરું, થીટા કઈ રીતે બનશે તે જુઓ. હવે હું આ ખૂણો થીટા ધારી લઉં છું. ખાસ ધ્યાન આપજો, આ થિયરી દરેક વસ્તુની અંદર તમને અલગ અલગ રીતે સમજાવવામાં આવેલી છે. તમે તમારા રેફરન્સ બુકની વાત કરશો તો એ લોકો કંઈક અલગ લખેલી છે, ટેક્સ્ટ બુકમાં આખો એંગલ ડાયરેક્ટ દર્શાવી દીધો છે. મેં આ એંગલ ટેક્સ્ટ બુક જે છે એ પ્રમાણે હું સેટ કરું છું. તમારા ટેક્સ્ટ બુકમાં જે એંગલ છે એ પ્રમાણે હું આખી થિયરી સેટ કરું છું. અહીંયા આ ખૂણો કયો લીધો? થીટા. આ ખૂણો કેટલા હશે? 90. તો આ ખૂણો કેટલો થશે તમારો? 3 નો સરવાળો કેટલો થાય? 180. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાં આ 90 થઈ ગયો, તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ. એટલે આ ખૂણો તમારો કેટલો હશે? 90 - થીટા. એ જ હશે ને? એટલે 90 માંથી બાદ કરો, ધારો કે આ 30 નો હશે, દાખલામાં હશે 60 નો, જે પ્રમાણે. બીજું મેં તમને કીધું, તમારું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ ખંડને કેવું હશે? લંબ. એટલે આ જે ખંડ છે જુઓ, આ તમારું વિદ્યુત પ્રવાહ ખંડને લંબ હશે અને સ્થાનાંતર સદિશને પણ કેવું હશે? લંબ. તો આ તમારું શું છે? સ્થાનાંતર સદિશ છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે. તો આ બંને પરસ્પર કેવા થતા હશે? લંબ થતા હશે. હવે જો આ સમજવાની ટ્રાય કરો, આ ખૂણો કેટલાનો થાય? આ એ તો 90 નો થાય ને, એક ખૂણો વધે છે ને, આ એક 90 નો ખૂણો થાય. હવે આમાં 90 - થીટા થઈ ગયા, તો આ કેટલા થશે? થીટા થઈ જશે. ખબર પડે છે? આઈડિયા આવે છે ને? આ ખૂણો કેટલો થઈ જશે? થીટા થઈ જશે. અહીંયા સુધીનો તમને ખબર પડી ગઈ હોવી જોઈએ. હવે જો અહીંયા એક બીજી વસ્તુ તમારે સમજવાની ટ્રાય કરો કે તમને એ પણ ખબર છે r અને dv પણ પરસ્પર કેવા હશે? જો થીટા કયો એંગલ મેં દર્શાવેલો છે? આ એંગલ દર્શાવ્યો. થીટા એંગલ કયો દર્શાવેલો છે? આ. આઈડિયા આવે છે ને એંગલનો? હવે જો તમને એ પણ ખબર છે r અને dv પણ પરસ્પર કેવા હશે? લંબ. લંબ એટલે આખો ખૂણો કેટલાનો હોય? 90 નો. તેમાંથી આ થીટા આવી ગયા, તો આ કેટલો થશે? 90 - થીટા થઈ જશે. એંગલનો આઈડિયા આવે છે. હવે આ ખૂણો પૂરેપૂરો કેટલાનો બને? 90 નો. એમાંથી આ 90 - થીટા થઈ ગયા, તો આ કેટલો થઈ જશે તમારો?
ટેક્સ્ટ બુક ની અંદર આ એંગલ ડાયરેક્ટ થીટા દર્શાવી દેવામાં આવ્યો છે. ફરીથી જો આઈડિયા આવ્યો હું તમને ફરીથી આ પોઝિશનને સમજાવું છું. આ તરફ એક આકૃતિ દોરી દઈએ છે. પી બિંદુને હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. જો આ રીતની કંઈક તમારી પોઝિશન છે. યામ પદ્ધતિ આ રીતનું છે. આ તમારી કઈ પદ્ધતિ છે? x y તમે જે કહી લો છો તે યામ પદ્ધતિ પ્રમાણે. આ તમારો સ્થાન સદિશ r છે. આ તમારો કયો સદિશ તમે દર્શાવો છો? r. બરાબર? ક્લિયર છે? હવે આ થીટા છે તો આ એંગલ તમને ખબર પડી ગઈ. કેટલો છે? 90 માઈનસ કેટલા છે? થીટા. તમારું ચુંબકીય ક્ષેત્ર આમ છે, યાદ રાખજો, dv. હવે dv અને કેવું હશે? લંબ. dv અને કેવું હશે? લંબ. હવે આ ખૂણો જુઓ, અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો કેટલાનો બને? 90 નો બને. એમાં 90 માઈનસ થીટા થઈ જાય તો આ ખૂણો કેટલા થઈ જશે? થીટા. આ થીટા થશે તો આ કેટલો થઈ જશે તમારો? 90 માઈનસ થીટા. અને આ એંગલ તમે જુઓ, અહીંયાથી અહીંયાનો કેટલાનો બને? 90 નો. એમાંથી આ 90 માઈનસ થીટા છે તો આ એંગલ તમારો કેટલો થઈ જશે? થીટા. ખબર પડે છે? એટલે આ રીતનું છે આ એંગલ. ટેક્સ્ટ બુકમાં આ રેફરન્સ પર ગણતરી કરવામાં આવેલી છે. જે તમારી બીજી કોઈ રેફરન્સ બુકમાં નો ઉપયોગ કરો છો તમે, દાખલા તરીકે સપોઝ દર્પણની અંદર વાત કરવામાં આવે તો એ લોકો શું કરે છે ખબર? આ એંગલ થીટા ધારી લીધેલો છે. આ 90 માઈનસ થીટા છે એની જગ્યાએ એ લોકોએ શું ધારી લીધેલું છે? થીટા ધારી લીધેલું છે. એટલે જેટલી જગ્યા આપણે 90 માઈનસ થીટા લખેલા છે ત્યાં બધે શું આવવા જશે? થીટા થીટા આવવા લાગશે. એટલે એ દર્પણ વાળે આખી વેલ્યુ અહીંયા શું કર્યું? આ એંગલ 90 માઈનસ થીટા બનાવ્યો. આ એંગલને કયો કન્સિડર કરી લીધેલો છે? થીટા. એટલે તમારો આ એંગલ થીટા આવશે તો આ 90 માઈનસ થીટા થશે. આ એંગલ તમારો થીટા થશે. આ એંગલ કેટલો થશે? 90 માઈનસ થીટા થશે. કોઈ પ્રોબ્લેમ નથી. તમે કોઈ પણ રીતે ગણતરી કરો, બધી જ ગણતરી તમારી કેવી છે? સાચી છે. તમને એક વખત ખબર પડવી જોઈએ. આન્સર દરેકની અંદર તમારો આવશે. ચલો હવે એનું ડેરિવેશન કરીએ. તો જુઓ, ચુંબકીય ક્ષેત્ર તમારું આ દિશામાં મળશે. હવે ચુંબકીય ક્ષેત્રના તમે ઘટક પાડો. તો જુઓ, ઘટક પાડશો તો આ તરફ તમારો ઘટક આવશે dv cos θ. આ તરફ તમારો કયો ઘટક આવશે? dv cos θ. આ જ આવશે ને? કારણ કે જુઓ, આ તમારે આ એંગલ પકડીને પાડો છો. જે અક્ષ સાથે ખૂણો બને, હું આ θ ને ધ્યાનમાં લઈને એંગલ પાડું છું. જે અક્ષ સાથે ખૂણો બને એ તરફ કયો ઘટક આવે? cos θ. સામેની અક્ષ પર કયો ઘટક આવશે? sin θ. આ તરફ તમારી પાસે શું આવી જશે? dv sin θ. આઈડિયો? ચલો, જે રીતે મેં આ ખંડને કારણે લીધું, સમજો, તેવો મને નીચેથી પણ એક ખંડ મળશે ને? એક ખંડ નીચેથી બી મળશે ને? આ દિશામાં હશે. કારણ કે જો પ્રવાહ આમ જાય છે તો હું આમ કરીશ તો ચુંબકીય ક્ષેત્ર આમ બહાર નીકળતું હશે ને, તો એ મને આ દિશામાં મળતું હશે. dv. બરાબર? હવે અહીંયાથી ખૂણો કયો બનતો હશે? θ. તો આ તરફ મારો કયો ઘટક આવતો હશે? dv cos θ. અને આ તરફ મારો કયો ઘટક આવતો હશે? dv sin θ. હવે જુઓ, અહીંયા વર્તુળ ચુંબકીય ક્ષેત્રમાં sin θ ઘટકો એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ કરી દેશે. તો મને ચુંબકીય ક્ષેત્ર માત્ર કોના કારણે મળશે? cos θ ઘટકને કારણે જ મળશે. ખબર પડી? એટલે અહીંયાથી ધ્યાન આપીએ. તો જો હવે અહીંયાથી હું ડાયરેક્ટ લખવાની ટ્રાય કરું. આથી અહીંયા લખું. આથી બાયો-સાવર્ટના નિયમ પર, બાયો-સાવર્ટના નિયમ પર, બાયો-સાવર્ટના નિયમ પરથી ડી આઈડિયલ જેટલા સૂક્ષ્મ પ્રવાહ ખંડને કારણે, સૂક્ષ્મ પ્રવાહ ખંડને લીધે P પાસે ચુંબકીય ક્ષેત્ર, P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. તો હું કઈ રીતે દર્શાવીશ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર? તો ડાયરેક્ટ હું એનું સદિશ સ્વરૂપ લખીએ. dv બરાબર કેટલા લખવાના છે આપણે? μ0 / 4 પાઈ, અને અહીંયા કેટલો આવી જશે? આઈડિયલ ક્રોસ r ડિવાઇડ બાય શું આવી જશે? અહીંયાથી r3 લખો છો. સદિશ સ્વરૂપ. જો તમારે એનું અદિશ સ્વરૂપ લખવું હોય તો અદિશ સ્વરૂપ કયું થશે? અહીંયાથી ડાયરેક્ટ હું ઉપરથી એરો કાઢી નાખું છું. તો શું થશે? μ0 ડિવાઇડ બાય શું આવી જશે? 4 પાઈ આઈડિયલ sin θ. બરાબર ને? r ને હું ડાયરેક્ટ કેન્સલ કરી દઉં છું. અહીંયા શું લખી દઉં? r2. થીટા તમારો શું છે? તો તમે એંગલ ધારેલો જ છે આ રીતે. ચલો, અહીંયા સુધીનું ક્લિયર છે પોર્શન. હવે જો અહીંયા તમે આકૃતિ પરથી લખી શકીએ, અથવા તમે જુઓ રિંગની આ જે છે રિંગના સમસમે. હવે આ ખંડ મળ્યો તેના માટે મને આ ખંડ મળ્યો. આ તરફ હું કોઈ ખંડ લઈશ, સપોઝ હું અહીંયા કોઈ ખંડ લેમ તો રિંગ પર મને અહીંયા કોઈ ખંડ મળશે ને? હું અહીંયા ખંડ લઈશ તો રિંગ પર મને આ ખંડ મળશે. તો એ બંનેના ખંડોને કારણે જે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મળે એ આ y અક્ષની દિશાની અસરોને શું કરે છે?
નાબૂદ કરે છે. એટલે અહીંયા તમે લખી શકો ને રિંગના સમસામેના છેડે, રિંગના સમસામેના છેડે આવેલા ખંડો, આવેલા પ્રવાહ ખંડો લખીએ, પ્રવાહ ખંડો વડે પી બિંદુ પાસે મળતા ચુંબકીય ક્ષેત્રના dv sin થીટા ઘટકો, dv જો અહીંયા લખી દીધું dv sin થીટા ઘટકો એકબીજાની અસરને શું કરે છે? એકબીજાની અસરને નાબૂદ કરે છે, અસરને નાબૂદ કરે છે. આથી P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કયા ઘટકના આધારે છે? dv cos થીટા ને આભારી છે. કોને આભારી છે? તમારા કયા ઘટકને આભારી છે? dv cos થીટા. માત્ર એને જ ધ્યાનમાં લેવાની જરૂર છે. તો જો હવે P પાસે તમે ચુંબકીય ક્ષેત્ર લખો તો જો x અક્ષની દિશામાં ઘટક જ છે ને તો dx બરાબર હું કયું લખીશ? dv cos થીટા લખી શકીશ. બરાબર, મને આ જ ખંડને કારણે મળે છે. dv ની વેલ્યુ કેટલી છે મેં અહીંયા મેળવી છે. dv બરાબર આપણી પાસે કેટલા આવે છે તે મેળવેલા છે. બીજું અહીંયાથી તમે એક વસ્તુ જોવાની ટ્રાય કરો, આ આઈડિયલ અને r. તો જુઓ આઈડિયલ તમારો આ દિશામાં છે, r ત્રિજ્યાની દિશામાં છે, તો બંને પરસ્પર કેવા છે? લંબ. એટલે એંગલ કેટલાનો છે? 90 ડિગ્રીનો છે. તો અહીંયા થીટા બરાબર હું કેટલો લખી શકું? અહીંયા થીટા બરાબર કેટલા થશે? 90. અને જો અહીંયા હું 90 લખી દઉં sin 90 કેટલા થાય? 1. એટલે અહીંયા મારી પાસે કેટલા આવી જશે વેલ્યુ? μ0 ડિવાઇડ બાય 4 પાઈ અને અહીંયા શું આવશે? આઈડિયલ ડિવાઇડ બાય શું આવી જશે? r². ચલો હવે આનું હું એ કરું તો dvx બરાબર મારી પાસે શું થશે? μ0 ડિવાઇડ બાય 4 પાઈ અને અહીંયાથી શું આવી જશે? આઈડિયલ ડિવાઇડ બાય r² અને અહીંયાથી તમારી પાસે શું આવશે? cos થીટા. ક્લિયર છે? અહીં સુધી ખબર પડી? ચલો હવે હું આ તરફ આગળ કેલ્ક્યુલેશન વધારું તો dvx બરાબર શું આવશે? અહીંયાથી તમારી પાસે μ0 ડિવાઇડ બાય 4 પાઈ આઈડિયલ ડિવાઇડ બાય r². ચલો અહીંયાથી ધ્યાન આપો, cos થીટા એટલે શું થશે? આ તમારો થીટા છે. cos થીટા એટલે શું થઈ જાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ મારી પાસેની બાજુ અને કર્ણ શું હશે? r. એટલે અહીંથી જો કેપિટલ R ડિવાઇડ બાય શું લખી શકું? સ્મોલ r લખી શકું. હવે જો આની વેલ્યુ કઈ આવશે તો વર્ગમૂળમાં પાયથાગોરસનો પ્રમેય લગાડો તો r² x² આવશે ને, બરાબર ને? r² શું આવી જશે? x² પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો જુઓ અહીંયાથી હું આને લખવાની ટ્રાય કરું તો dvx બરાબર શું લખી શકાય? μ0 ડિવાઇડ બાય 4 પાઈ. અહીંયા શું હશે? આઈડિયલ. હવે એની જગ્યાએ લખું તો શું થશે? અહીંયાથી r² x² આખાનો વર્ગ થઈ જશે, સ્ક્વેર થઈ જશે. ઇનટુ તમે શું લખી શકો? અહીંયા હું લખું છું r ડિવાઇડ બાય એટલા લખી શકશો r² શું થશે? x². આ રીતનો પાર્ટ. ચલો હું આને સાફ કરી દઉં છું. તો આ તરફ તમારી પાસે જુઓ dv ની વેલ્યુ કેટલી આવી છે? dvx માત્ર x ઘટકને આધારે. તો જો μ0 ડિવાઇડ બાય શું છે? 4 પાઈ અહીં આઈડિયલ ડિવાઇડ બાય એનો સ્ક્વેર કર્યો એટલે શું થશે? અહીંયાથી r² x² થઈ જશે. અને આ તરફ તમારી પાસે શું આવેલા છે? અહીંયાથી r ડિવાઇડ બાય અહીંયા પણ તમે કરો તો r² x² આખાની કેટલી ઘાત થઈ જશે? 1/2. બરાબર ને? રૂટ છે એટલે અહીંયા કેટલા થશે? μ0 ડિવાઇડ બાય કેટલા થશે? 4 પાઈ અહીંયા i dl અને અહીંયાથી જો અહીંયા 1 છે, અહીંયા 1/2 એટલે કેટલા થઈ જશે? 3/2 થઈ જશે ને? r² x² ને કેટલા આવી જશે? 3/2. 1 1/2 એટલે કેટલા થશે? 3/2 થઈ જાય ને? લસા લેશો. ચલો આ તમારી પાસે ક્લિયર. અહીંયાથી r લખવાના બાકી છે. આ મને કોના કારણે છે? એક ખંડને કારણે છે. મારે સમગ્ર રિંગને કારણે જો હોય તો આનું શું કરવું પડે? સંકલન કરવું પડે. તો હવે લખી દઈએ. હવે સમગ્ર રિંગને કારણે P પાસે ચુંબકીય ક્ષેત્ર P પાસે તમારું ચુંબકીય ક્ષેત્ર સમગ્ર રિંગને કારણે લખશો તો B બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન dvx થઈ જશે ને? આ પાર્ટનું શું કરો? ઇન્ટિગ્રેશન. ચલો ઇન્ટિગ્રેશન કરશો તો શું હશે? μ0 ડિવાઇડ બાય શું આવી જશે? 4 પાઈ i dl ડિવાઇડ બાય એટલા આવશે r² x² અને એક આવશે 3/2 ઇન્ટુ શું આવી જશે તમારી પાસે r. ચલો આ તરફનો પાર્ટ આપણે ઇરેઝ કરીએ.
તો જો તમે આનું સાદુરૂપ આપો તો આ μ0 ડિવાઇડ બાય 4 પાઈ તમારા કેવા છે અચળ છે એટલે b બરાબર તમારી પાસે શું આવી જશે μ0 ડિવાઇડ બાય 4 પાઈ જો r અને x પણ કેવા છે અચળ કારણ કે તમારું સંકલન કોની સાપેક્ષે છે dl ની સાપેક્ષે છે તો જો ઉપરથી પણ i અને r અચળ છે એને કોમન લઈ લેજો i અને r નીચેથી તમારું આ પાર્ટ પણ અચળ છે એટલે અહીંયા શું થશે r2 x2 અને એકલા આવી જશે 3/2 આટલી વસ્તુ કોન્સ્ટન્ટ છે હવે અહીંયા dl એટલે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો આવા નાના નાના ખંડો હવે જ્યારે એનો સમગ્ર રિંગ માટે સરવાળો કરો તો શું આવી જશે આવા dl કે બધા ખંડોનો સરવાળો કરતા જ આખા રિંગનું પરિઘ આવી જાય અને રિંગનું પરિઘ શું થાય 2πr રિંગનું પરિઘ શું છે 2πr એટલે તમારી પાસે સૂત્ર શું આવી જશે μ0 ir ડિવાઇડ બાય શું થશે તમારી પાસે 4π અને અહીંયાથી શું આવી જશે r2 x2 અને અહીંયાથી કેટલા આવી જશે 3π અને અહીંયા આવી જશે 2πr ચલો પાઈ અને પાઈ એકબીજાને શું કરે કેન્સલ કરે 2 થી કટ કરો એટલે અહીંયા કેટલા રહેશે 2 એટલે અહીંયાથી તમે શું લખી શકો μ0 ir2 ડિવાઇડ બાય તમારી પાસે કેટલા આવે છે અહીંયા શું રહે છે 2 અને અહીંયા તમારી પાસે શું રહેશે r2 x2 અને અહીંયા કેટલા આવી જશે 3/2 આ તમારું શું છે રિંગના કેન્દ્ર પર સોરી રિંગ વડે જે રિંગની અક્ષ પર આવેલા બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર x અંતરે આવેલા જે બિંદુએ છે લાસ્ટ યર આ થિયરી પૂછાઈ હતી થિયરી પણ તમને 3 માર્ક્સ ની અંદર પૂછાઈ હતી જોઈએ તેવી ઈઝી પણ નથી તમે સમજીને 2-3 વખત પ્રેક્ટિસ કરશો તો જ આ થિયરી તમને ખબર પડશે હવે અહીંયાથી થોડું આપણે આના જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચનને સમજવાના ટ્રાય કરીએ અલગ અલગ કેસ એના પર ઊભો થાય સપોઝ હું વાત કરું છું રિંગની અક્ષ પર સોરી રિંગની અક્ષ પર તો છે જ આપણી પાસે અહીંયાથી ધ્યાન આપજો આ તમને કઈ જગ્યાએ મળેલું છે રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આ તમારું ક્યાં છે રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર છે કયા અંતરે x અંતરે હવે ધીરે ધીરે આ બિંદુને હું ઘટાડતો જામ એમ કહીને કેન્દ્ર પર લઈ આવું ધ્યાન આપજો p બિંદુને હું ધીરે આ તરફ શિફ્ટ કરતો જામ કેન્દ્ર પર લઈ આવું તો x બરાબર કેટલા થઈ જશે 0 થઈ જાય કારણ કે આ જો આ અંતર કયું છે તમારું કેન્દ્રથી અંતર છે x હવે આ બિંદુને હું કેન્દ્ર પર લાવી દઉં તો x બરાબર કેટલા થઈ જશે 0 તો રિંગના કેન્દ્ર પર ગણીએ તો જુઓ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કયું થશે તમારું કેન્દ્ર પર તો b બરાબર શું થશે અહીંયાથી μ0 i r2 ડિવાઇડ બાય એકલા આવી જશે 2 અને એકલા આવશે r2 x ની વેલ્યુ 0 થઈ જશે અને એકલા આવી જશે 3/2 ચલો આનું સિમ્પ્લિફાઈડ કરીએ એટલે એકલા થશે μ0 i r2 ડિવાઇડ બાય એકલા આવી જશે 2 અને એકલા આવશે r2 અને એકલા આવી જશે 3/2 r2 ને r2 શું થશે કટ થશે એટલે તમારી પાસે કઈ ઇક્વેશન આવી જશે μ0 i r2 ડિવાઇડ બાય એકલા આવી જશે 2r3 અહીંથી કટ કરો એટલે અહીંયા તમારી પાસે શું રહેશે r એટલે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કયું આવશે તમારી પાસે μ0 i ડિવાઇડ બાય શું આવી જશે 2r ખબર પડે છે આ તમારું શું હશે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર થશે એટલે રિંગ વડે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતનું એક વખત ફરી પાછો આ થિયરીને તમે જોવાનો પ્રયત્ન કરો સમજવાનો પ્રયત્ન કરો અને પછી આપણે આગળ ચલો ખબર તો પડી તમને